નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. ભર શિયાળે માવઠાનું કહેર. રાપરમાં ધોમધાર કમોસમી વરસાદ, ખેડૂતોના પાક પર વાદળી છાંયડો. સમાચાર વિગતવાર જાણીએ તો કચ્છના રાપર તાલુકામાં અચાનક વાતાવરણ પલટાઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરાયેલા 2 દિવસના કમોસમી વરસાદના પગલે આજે રાપર સહિત આસપાસના વિસ્તારોમાં અનેક ગામોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. ખાસ કરીને ખેગાર પર, ગોરી પર, ત્રંબો, મનફરા, ગાગોદર, માણાબા, મેવાસા, કાનમેર, સાય સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ ખાબક્યું હતું, જેના કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યું હતું અને ખેતરોમાં પાણી ભરાઈ ગયું હતું. આ અણધાર્યા માવઠાને લીધે ખેડૂતોમાં ભારે ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. શિયાળાના પાક જેમ કે ઈસબગુલ, જીરું, કપાસ તેમજ અન્ય શિયાળુ પાકને ભારે નુકસાન થવાની વકી છે. વાગડ વિસ્તારમાં તો પાટું જેવું હાલત સ્થિતિ છે, જ્યાં પાક પર પાણીનો માર પડતા નુકસાનના આધાર પડી રહ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 2 દિવસ સુધી કચ્છ સહિત રાજ્યના અનેક ભાગોમાં આવો જ કમોસમી વરસાદનું દોર ચાલુ રહેશે, જેના કારણે ખેડૂતોની ચિંતા વધુ ગંભીર બની રહી છે. આ અણધાર્યા વરસાદથી ખેતીના કામકાજ પર પણ વિપરીત અસર જોવા મળી રહી છે. આવા સમયે તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને રાહત પગલાં ઝડપથી લેવાની જરૂર છે, જેથી આ માવઠાના કહેરને ઓછો કરી શકાય.